સુરતના હેમિલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોતની ઘટનાને પગલે પરિવારે એમ્બિશનમાં વાત કરતા યુવકનો મૃતદેહ સુરત લાવવામાં આવશે। રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વચ્ચે સુરતના હેમિલ નામના યુવકનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું। સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો પુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટ્યો હતો। મૃતક હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો। હેમિલના મૃતદેહને સુરત લાવવા પિતા અને કાકા મૂંઝવણમાં હતા। તેવા સમયે એમબીસી દ્વારા યુવકની ડેડ બોડી સુરત લવાશે તેવા સમાચારો મળતા પરિવારોને રાહત થઈ હતી। રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમબીબીએસને હેમિલને પરિવારનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ એમબીસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે। મારું નામ સુરેશ માંગુકિયા। સુરેશભાઈ, આજે યુવકનું મોત થયું હતું યુદ્ધ દરમિયાન, કઈ રીતે આજે યુવકની તમને ખબર પડી કે આ રીતની ઘટના બની છે અને હવે મૃતદેહ તમારા વતન એટલે કે સુરત લાવવા માટેની કઈ પ્રકારની તજવીજ છે? અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એને ત્યાંથી ફોન આવ્યો અમારે। સમીર કરીને છોકરાનું નામ છે, એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે, એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો છે। પછી તમે કઈ રીતે આજે સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી? અમે સતત 4 થી 5 દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેક્ટમાં હતા। એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો, પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી 3 થી 4 દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું। કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે? હવે એ પેલી એમ્બેસીવાળાએ અમને એવું કીધું છે કે અમને ઇન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દઈએ। પહેલાં જ્યારે તમને સમાચાર મળ્યા કે આ ઘટના બની છે અને ત્યારે કદાચ એવું હતું કે બોડી આવી મુશ્કેલ છે, તો ત્યારે તમે કઈ રીતે અને કયા નેતાઓને વાતચીત કરી હતી પ્રાથમિક? ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ મૂકી દીધા હતા અને અમે જવાના હતા 3 જણા અહીંથી। પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા છે કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દઈએ।